લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। ટૂંક સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે। રાજ્યની 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી, જેમાં 22 જૂને મતદાન પ્રક્રિયા અને 25 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે। 22 જૂને સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 2 જૂને જાહેરનામું બહાર પાડવામાં આવશે। સાથે જ 9 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, જ્યારે 10 જૂને ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 11 જૂને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1,30,00,000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। સાથે જ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 44,850 વોર્ડ છે, જેમાં સરપંચની 5,115 બેઠક અને 16,500 મતદાન મથક છે। ઉમેદવારો ચૂંટણી માટે 15,000 સુધીનો ખર્ચ કરી શકશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ હવે રાજકીય પાર્ટીઓ પણ જીતના દાવા કરવા લાગી છે, તો તંત્ર પણ ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે। ત્યારે હવે જોવાનું રહેશે કે સ્વરાજના જંગમાં કોનો પરચમ લહેરાશે। મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25। મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25। અને બાબતમાં આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી। એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે। એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે, મતદાર યાદીનું ફ્રીઝ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવે છે। અને લાંબા સમયથી કોંગ્રેસ પક્ષની સતત માંગ રહી, નાગરિક સંગઠનોની માંગ રહી અને એના કારણે આજે ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસ પક્ષ આવકારે છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન મળે, પંચાયતની અંદર સરપંચ સહિતની બોડી ગ્રામ્ય વિકાસમાં પોતાનું સાચી રીતે યોગદાન આપે એવું કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે। આજે જ્યારે જાહેરાત થઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણીની, હું અપેક્ષા રાખું છું કે તમામ ગામોની અંદર લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને એ ચૂંટણીમાં ચૂંટાયેલા લોકો પોતાની મનપસંદ રીતે એ પ્રક્રિયામાં ભાગ લઈને સારું શાસન મળે અને ગામનો સાચા અર્થમાં વિકાસ થાય। અમે કહીએ છીએ કે માત્ર પંચાયતની ચૂંટણી નહીં, વિધાનસભાની ચૂંટણી પણ બેલેટથી કરવામાં આવે। કોંગ્રેસ પક્ષ પુનઃ એ વાતની માંગ કરે છે